મોરબીની વાત કરીએ તો મોરબીમાં જેમ જેમ ઉદ્યોગો હરણફાળ ભરી રહ્યા છે તેમ અન્ય સમસ્યાઓ પણ વધતી રહે છે, જેમાં મોરબીની સિરામિક પ્રોડક્ટના કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં ફેફસાની બીમારી સિલિકોસિસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો આ બીમારીથી હાલમાં અનેક લોકો પીડાઈ રહ્યા છે. મોરબીના સેનેટરી વેરના કારખાનામાં 20 વર્ષ નોકરી કરીને એક યુવાન આ બીમારીથી પીડિત થયો છે. આ બીમારીને કારણે યુવકની જિંદગી બેહાલ બની ગઈ છે અને તેના વૃદ્ધ પિતા મજૂરી કરીને તેના પુત્રની દવા કરાવે છે, ત્યારે પુત્રની પુત્રીને ભણાવવાનો ખર્ચ પણ ઉપાડે છે. સર્વિસ કરી સેનેટરીમાં તે બધી 3 વર્ષથી તો દવા ચાલુ છે, બરાબર. અને જ્યાં જ્યાં રિપોર્ટ કરાવે ને એ સિલિકોસિસ આવે છે અને હમણાં દવા દારૂ કરો. હવે તો હું થાકી ગયો, કામ ધંધો કરી ન શકતો. હવે દવા દારૂ ના તે બધું સાહેબ પૂરું તો કરવું ને મારે હવે ગમે. અને રડવાવાળું કોઈ છે નહીં ઘરની અંદર. એની બેબી કામે જાય, હું જાય, એક દીકરી છે તો એ દીકરી એ ભણવા જાય, તો હવે એનું મારે ભવિષ્ય બગાડવું. તે હમણાં ઓક્સિજન ચાલુ હોય ને બે રહે અને જે થાય એમ સારવાર કરીએ. તો અત્યાર સુધીમાં અમને કોઈ ક્યાંય મદદ મળી નથી. મારી રીતે હું લઈ જાઉં, લાવું, દવા દારૂ કરાવું, બરાબર. હા, સિરામિકના માલિકો દ્વારા અવારનવાર લેબરને સૂચના આપવામાં આવે છે કે જ્યાં ડસ્ટિંગવાળો એરિયા છે ત્યાં તમારે માસ્ક પહેરવાનું અને માસ્કનું વિતરણ પણ અવારનવાર ઉદ્યોગકાર કરતા હોય છે. જ્યારે મિટિંગ થઈ ત્યારે પણ ચર્ચા થઈ હતી કે સાહેબનું કહેવાનું હતું કે તમે દર 3 મહિને દરેક લેબરનું તમે ટેસ્ટિંગ કરો, એનું હેલ્થ ચેકઅપ કરો. એટલે અમે પણ કંપનીઓમાં સૂચના આપી દીધી છે કે આપણે અહીંયા જે મજૂરો કામ કરે છે, જે લેબર કામ કરે છે, તેનું 3 મહિને ફરજિયાત હેલ્થ ચેકઅપ કરવામાં આવે, જેથી આવો કોઈને રોગ થયો હોય તો ડિડક્ટ કરી શકાય અને એમાં પછી એની સારવાર કે આગળ એનું જે કાંઈ ફોલોઅપ લેવું હોય તે લઈ શકાય.